નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું તમારા ફેવરેટ શોમાં. આજે રસોઈ શોમાં મસ્ત એશિયન ફૂડ ફેસ્ટ ચાલી રહ્યો છે ને આપણે પણ એવી જ મસ્ત એશિયન રેસિપીઝ બનાવી રહ્યા છે. પણ આ રેસિપીઝ બનાવવા વાળા શેફ ક્યાં છે? શેફ, અરે વેલકમ વેલકમ. ચોપસ્ટિક સાથે દાંડિયા, યસ, પણ દાંડિયા નહીં, આપણે આનાથી ડિશિસ બનાવે. ચોપસ્ટિક્સ. હા હા, હું તો Cooking બનાવી થાય? શકું. અરે આનાથી બહુ મસ્ત કુકિંગ થાય. ઓકે, એટલે મને તો ખાતા શીખવામાં જ વાર લાગી હતી, પણ કાંઈ વાંધો નહીં. હવે આવ્યા જ છો તો રેસિપીઝ કહી દો ને. આ ટાઈમે હું તમને રેસિપીઝ તો કહીશ, પણ તમારે થોડીક મહેનત કરવી પડશે. એટલે મારે બનાવવાની જ? નહીં નહીં નહીં, બનાવીશું, પણ તમારે Okay. ગેસ કરવાનું છે કે હું શું બનાવું છું. કેવી રીતે? આપણે ગેમ રમે. તમે બધાને ગેમ રમાડો છો, તો મને લાગ્યું હું પણ તમને એક ગેમ રમાડું. ઓકે, ડન. ગેસિંગ ગેમ છે, Yes. બરાબર? પણ આ ગેમમાં કેવું છે કે તમે એક ડિશ ગેસ કરી લો ને તો ચાલશે, બીકોઝ હું પણ એકલો સારો એક્ટર નથી. Okay. ઓકે, ફર્સ્ટ રેસિપી, નૂડલ્સ, સૂપી નૂડલ્સ. સૂપ, સૂપ, અચ્છા, ઓકે ઓકે. હોટ પોટ સ્પાઇસી સૂપ. હોટ પોટ સ્પાઇસી સૂપ. ડન? શેફ, આના કરતા તો ભણવાનું ઈઝી હતું. ના ના યાર, આ મસ્ત છે. ઓકે, ઓકે, સેકન્ડ. રેસિપી. હા હા હા. ઓકે, ખાંડવી, સોરી, દાળ ભાત, સુશી, ડમ્પલિંગ્સ. યસ, ઓકે વેરી ગુડ. તો સેકન્ડ ડિશ છે ચીલી ગાર્લિક રાઈસ પેપર ડમ્પલિંગ. ઓકે, અને લાસ્ટ લાસ્ટ મારી ફેવરેટ છે. ઓકે, ઇનફેક્ટ ફરીથી જોશે. ઓકે, નૂડલ્સ. તો જે થર્ડ ડિશ છે ને એ છે પેડ થાઈ નૂડલ્સ. થાઈલેન્ડ સે નૂડલ્સ તક. પણ ભલે થાઈલેન્ડની ડિશ છે, અહીંયા આવીને થોડી ગુજરાતી થઈ જશે, જેમ હું કેમ થઈ ગયો એમ એ યસ રીતે. યસ યસ. એ થાઈલેન્ડ રિટર્ન, તમે દુબઈ રિટર્ન. તો ફર્સ્ટ રેસિપી ચાલુ કરી દો હવે. જી, તો ચાલો ફટાફટ પહેલી રેસિપી પણ સ્ટાર્ટ કરી દઈએ. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી. આજના ચાઇનીઝ સ્પેશિયલ એપિસોડમાં તમને ખબર છે હું શું બનાવવાનો છું? હું એક એવો પોટ બનાવવાનો છું કે તમે જોશો ને તો તમને નોર્મલી કે મોઢામાં પાણી આવી જાય, તમારી આંખને એવું લાગશે કે ના, મને આ ખાવું છે ખાવું છે ખાવું છે. તો ચાલો શરૂ કરીએ. ચલો, બોલમાં 2 ચમચી રેડ ચીલી સોસ, સોયા સોસ, 1 ચમચી પીનટ બટર. હવે તમે પૂછશો શેફ પીનટ બટર શું છે? આ કાંઈ નથી. સિંગ હોય ને, ઓલા મસ્ત રોસ્ટેડ સિંગ, તમે બારેથી પણ લઈ આવી શકો છો. યા તો આઈડિયા સિંગ, જો આ મીઠું અને તેલ, આને તમે બ્લેન્ડ કરશો ને જારમાં, એટલે આ જ બનશે. એટલે એ મેં ઓલરેડી તમને દેખાડ્યું. આ વસ્તુ આપણે આમાં ઉમેરશું. હવે ઉમામી માટે સોયા છે, રેડ ચીલી છે, બરાબર. હવે આપણે 1 ચમચી વિનેગર નાખશું. હવે કેવું છે, અગર આ તમે સોસ જોશો ને તો આમાં એક સ્વીટનેસ છે. સિંગ માં તમને લાગે સ્વીટ નથી, પણ જ્યારે પીનટ બટર, એટલે જ્યારે તમે એને બ્લેન્ડ કરો ને તો એની મીઠાશ બહાર આવે, બરાબર. ઓબ્વિયસલી ભલે બાલીની ડિશ છે, પણ ગુજરાત આવી જાય તો થોડુંક આપણું દેશીપણું જોવે ને, તો એના માટે ફ્રેશ કોથમીર, 1 નાની ચમચી જેટલું લસણ, 1 ચીમટી બ્લેક પેપર, 1 નાની ચીમટી ખાંડ, સાવ થોડુંક જરીક, એમ કે ને ખાલી સ્વાદ અનુસાર, મીઠું કેમ નાખે એમ જ, બરાબર. હવે આને આપણે મસ્ત વિસ્ક કરી દેવાનું છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. આ જે સોસ છે એ તૈયાર છે. જેટલું સેટ થશે ને એમાં આમાં વધારે સ્વાદ મેચ્યોર થશે, બરાબર. મારી પાસે અગર તમે જોશો ને તો બધી વસ્તુ કટ કરેલી રેડી છે. બોઇલ્ડ નૂડલ્સ છે, પનીર છે, ઘણી બધી સામગ્રી છે. પણ બનાવશું ને ત્યારે બહુ મજા આવશે. તો પહેલા આપણે ઓઇલ એડ કરશું. 3 ચમચી જેટલું તેલ. જેવું તેલ ગરમ થઈ જાય પહેલા આપણે 1 ચમચી જેટલું લસણ લેશું, 1 ચમચી આદુ, લીલા મરચા 1 ચમચી. તીખાશ તમારી ઉપર છે, અગર તમારે તીખું ઓછું ખાવું હોય તો તમે અડધી ચમચી લઈ શકો છો. હવે ઇન્ડિયન સ્ટાઇલ અને ઓરિએન્ટલ સ્ટાઇલમાં ફરક શું છે? ઇન્ડિયન સ્ટાઇલમાં એ છે કે આપણે લસણ, આદુ, મરચા, કાંદા છે ને આપણે મસ્ત ઇન્ડિયન સ્ટાઇલથી પકાવે, જ્યાં સુધી લાલ ના થઈ જાય ત્યાં સુધી. ઓરિએન્ટલમાં કેવું છે કે ખાલી એને લાઇટલી સોતે કરવાનું છે, મતલબ લાઇટલી એને કુક કરવાનું છે. ઓલરેડી ગરમ તેલમાં એનો સ્વાદ એ છોડે છે. ડન છે. હવે આપણે એક ડુંગળી મેં મસ્ત જુલિયન કટિંગ કહેવાય, જુલિયન કટિંગ એટલે પતલી પતલી કટિંગ કહેવાય, એ આપણે આમાં એડ કરશું.
આપણે ફણસી એડ કરશું, 2 ચમચી જેટલી ફણસી. આ છે સ્પ્રિંગ અનિયન એટલે લીલી ડુંગળી, 2 ચમચી જેટલી લીલી ડુંગળી. અડધું શિમલા મિર્ચ, એને પણ જુલિયન કટિંગમાં. આપણે ગાજર લઈ લેશું, અડધું ગાજર. કોબી છે એ આપણે એડ કરશું. આ અડધી કોબી નાની કોબી છે એટલે 1 વાટકો કોબી. તમે જો આપણે સંભારો બનાવતો કેમ મસ્ત પતલા કટિંગ કરે એવી રીતે જ કટ કરવાનું છે. ચલો હવે આ લાઇટલી મસ્ત આમ કુક થઈ ગયું છે. હવે આપણે મીઠું છે સ્વાદ અનુસાર લેશું. મરી 1 નાની ચમચી જેટલું. હવે કેવું છે કે લીલી ડુંગળી આવી ને તો લીલી ડુંગળી થોડીક તીખી હોય ને, તો અત્યારે આમાં એ તીખાશ મિક્સ થઈ ગઈ છે બાકી બધી સામગ્રી સાથે. હવે આપણે એડ કરશું પાણી. હવે તમને ખબર છે આને પ્રોસેસ શું કહેવાય. અત્યારે મેં પાણી નાખ્યું અને જેટલા પણ વેજીટેબલ્સ છે એ કુક થાય છે. આ પાણીમાં બધા સ્વાદ આવશે અને આ પાણીને કહેવાય વેજીટેબલ સ્ટોક. તો અત્યારે આ જેવું કુક થશે ને એનો સ્વાદ છોડશે અને સ્ટોક બનશે. એટલે એમને તમે પાણી પીશો ને તો તમને આમાં બહુ જ ફ્લેવરફુલ આમ કે ને મજા આવશે. હવે આ ટાઈમ છે આપણે ફ્રેશ કોરિએન્ડર કોથમીર નાખી દઈ એટલે એ પણ એક સારો પ્રોપર સ્વાદ આપે. અને આને આપણે કુક થવા દે એટલે હું ગેસને સ્વિચ કરી દઉં છું. ભલે અહીંયા પ્રેમથી કુક થાય. હવે આ ડિશમાં છે ને એલિમેન્ટ છે. એલિમેન્ટ એટલે ખાલી એમને બોલ નથી કે મેં ખાલી આને અને કોર્નફ્લાવર અને આ સોસ નાખી દો તો પછી સૂપ જેવું લાગશે પણ એવી મજા નહીં આવે. આ હું કહું કે 1 પોટ મીલ છે. આ સૂપ લિટરલી તમારું મીલ જેવું લાગવું જોઈએ. તો એમાં હર લેવલ હોવા જોઈએ ટેક્સચરમાં, માઉથ ફીલમાં. તો જ્યારે આ કુક થાય છે વેજીટેબલ તો એ મસ્ત સોફ્ટ છે, ફ્લેવરફુલ છે. તો મને કંઈક ક્રિસ્પીનેસ જોઈએ છે. હું સિંગ તો નાખવાનો છું પણ સિંગની ક્રિસ્પીનેસ અલગ છે. એક એવી ક્રિસ્પીનેસ કે જેમ મોઢામાં આવે ને તરત જ તૂટી જાય એ છે ફ્રાઈડ નૂડલ્સ. એટલે આપણે ફ્રાઈડ નૂડલ્સ બનાવશું. એના માટે પહેલાં આપણે બોઇલ્ડ નૂડલ લઈ લઈ, કોર્નફ્લાવર એડ કરી લઈ, 1 ચમચી જેટલો મીઠું. કોર્નફ્લાવર સારી રીતે કોટ થઈ ગયા છે. હવે આપણે ઓઇલ લઈ લઈ, 6 ચમચી જેટલું તેલ. તેલ ગરમ થશે. તમને ખબર છે આ 1 પોટ સ્પાઇસી સૂપ છે ને એ એક આખું મીલ જ છે. મતલબ કાર્બ્સ છે, વેજીટેબલ છે, પ્રોટીન માટે પનીર છે, સિંગ છે. એટલે તમે આમ અગર આ પોટને એન્જોય કરશો ને તો તમને હર ફ્લેવર પ્રોફાઇલ પણ મળશે અને તમારું મીલ કમ્પ્લીટ થઈ જશે. બિકોઝ આમાં મેં તમને કીધું ને કાર્બ્સ, પ્રોટીન, વેજીસ બધું છે. હું તો બહુ એક્સાઇટેડ છું. મતલબ રસોઈ શોમાં એશિયન ફૂડ ફેસ્ટિવલમાં એશિયન ડિશ બનાવવાની મજા જ અલગ છે. સાચું કહું ને આપણા મહેમાન પણ બહુ જ ખુશ થવાના છે. એક અલગ જ ફ્લેવર છે. અને આપણે જ્યારે પણ બહારે જતા હોય તો આપણે એક ઇન્ડિયન સ્ટાઇલ જ કહેતા હોય ને કે એશિયન ફૂડ ખાઈ છે. આ પ્રોપર ઓથેન્ટિક સ્ટાઇલ છે કે આવી રીતે જ ત્યાં બને છે. તેલ ગરમ થઈ ગયું છે. ચોપસ્ટિક્સ યુઝ કરશું. હવે આ સારી રીતે કુક થઈ ગયું છે એટલે આપણે ગેસને બંધ કરી દઈ અને બસ આને થોડીક જ વારમાં આપણે આને કાઢી લઈ. આને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો પણ હું શેલો ફ્રાય એટલે કરું છું જેટલું તેલ ઓછું આવે એટલું મજા આવે. મેઇન તો મને ખાલી કામ આનું ક્રિસ્પીનેસથી જ મતલબ છે. ચલો આ ફ્રાય થઈ ગયું છે. આપણે આને બોલમાં કાઢી લઈ અને આને ઠંડુ થવા દઈ. હવે આપણે સ્પાઇસી એલિમેન્ટમાં જાય છે એટલે આપણે પનીરને મસ્ત સ્પાઇસી કુક કરશું. ચલો હવે આ તેલ ગરમ થઈ ગયું છે. એમાં પહેલાં આપણે પનીર એડ કરી લઈ. ચીલી 1 ચમચી, 1 નાની ચમચી મરી. હવે સ્પાઇસી પનીર માટે આપણે ગ્રીન ચીલી એડ કર્યું, બરાબર. બ્લેક પેપર એટલે કાળી મરી અને હવે લાલ મરચું. હા મોજ આવી ગઈ. ચલો હવે આ ગેસને બંધ કરી દઈ અને ઠંડુ થવા દઈ એટલે ઓર તીખું બને. આ હવે આપણે ડન જ થઈ ગયા છે. હવે જે આપણે સોસ બનાવ્યું હતું ને સ્ટાર્ટિંગમાં એ હવે આપણે આમાં એડ કરશું. આ તમે જોઈ શકો છો એ હવે હું આમાં એડ કરીશ. ઇનફેક્ટ હું જ્યારે હોંગકોંગે ગયો હતો ને, મતલબ આઈ લવ ટ્રાવેલિંગ, મને ટ્રાવેલ કરવું તમને ખબર જ છે બહુ જ ગમે. તો ત્યાં કેવું હોય કે આ બધા નૂડલ્સ હોય, પોટ ડિશિસ હોય. તો એમાં એવું નથી. ઇન્ડિયામાં કેવું છે આપણે અહીંયા ગુજરાતમાં કે ઇવન ઇનફેક્ટ તમે દિલ્હી જાઓ, કેરેલા જાઓ, જ્યાં પણ જાઓ આમાં કોર્નફ્લાવર એડ કરી દે એટલે આમ થીક કરી દે, એમ ગ્રેવી જેવું લાગે. ત્યાં એકદમ પાણી લાઇટ હોય.
કોર્નફ્લાવર આવવાથી શું થાય, એક તો ઓબ્વિયસલી આ થીક થાય, પણ આમ પીવામાં તમને હેવીનેસ ફીલ થાય. તમે એક સૂપ 2 સૂપ પીવો ને, આટલું બાઉલ કોર્નફ્લાવર બનાવો ને, તો તમે પી જ ના શકો, તમે પૂરું જ ના કરી શકો. આ તમે આરામથી પૂરું કરી શકો, બિકોઝ આમાં પાણી જ છે. તો ત્યાં કોઈ પણ રામન બોલ લઈ લ્યો કે રાઈસ લઈ લ્યો કે કોઈ પણ આમ સૂપ રિલેટેડ બ્રોથ લઈ લ્યો, એ એકદમ મસ્ત આમ પતલું જ હોય છે. અને કે ને રસોઈ શોમાં તો રિવાજ જ છે, જ્યારે પણ બનાવવાનો એટલે એકદમ સ્ટાઇલથી ઓથેન્ટિક સ્ટાઇલ બનાવવાનું, કે આપણા દર્શક મિત્રો પણ ઘરે બનાવે તો જે પણ ખાતા હોય એને એમ જ લાગે કે યાર હું હોંગકોંગ પહોંચી ગયો કે બાલી પહોંચી ગયો. હવે આપણે આને ટેસ્ટ કરશું, આપણે એટલે હું જ ઓબ્વિયસલી, કે મીઠું બરાબર છે કે નહીં. આમ તમે જોશો ને તો જો કોબી જ નૂડલ જેવા થઈ ગયા છે. વાહ, તો સોલ્ટ એડ કરી દે. હવે આ ડન છે. હવે આપણે આની પ્લેટિંગ કરશું. તો તૈયાર છે હોટ પોટ સ્પાઇસી સૂપ. તો ચાલો હવે જોવાની છે રસોઈ ટેલ્સ, અને રસોઈ ટેલ્સ પછી એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આ બવાલ રેસિપીનો રીકેપ. આજની રસોઈ ટેલ્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને ઇતિહાસ સાથે જોડાયેલી છે. આજનો જે આપણો ખાસ એપિસોડ છે, જે આપણે ચાઇનીઝ ફ્લેવર્સ સેલિબ્રેટ કરે છે, તેમજ ચીનના મંગોલિયા પ્રદેશમાં યોદ્ધાઓ કે ને વર્ષો પહેલા જ્યારે યુદ્ધમાં જાતા અને યુદ્ધ પછી થાકી જતા તો શું કરતા, એમના જ મેટલ હેડ જે કે ને આર્મરમાંથી ધોઈને મસ્ત એમાં જ ગરમ પાણીમાં વેજીટેબલ્સ નાખીને, જે આજુબાજુ જે એમના પ્રદેશમાં કે યુદ્ધમાં જેટલા પણ વેજીટેબલ્સ ગ્રીન્સ જે પણ મળે, એમાં જ એ લોકો બ્રોથ ખાતા અને બ્રોથ પીતા. અને એનાથી શું મળતું, એક ક્વિક એનર્જી મળી જતી અને સારા ગુણ, તમને પૌષ્ટિક ગુણ મળી જતા. આ વસ્તુ ત્યારે બનતી, અને વિથ ટાઈમ, સમય સાથે આ સ્ટ્રીટ ફૂડમાં આવ્યું, આ રાજા મહારાજાના કિચનમાં આવ્યું, અને પછી ફાઇન ડાઇન રેસ્ટોરન્ટમાં આવ્યું. એક સિમ્પલ ડિશ કે ને પાણી, એનું કોન્સમે બને, એમાં વેજીટેબલ્સ જાય, અને જેટલા પણ પ્રોટીન તમારે નાખવું હોય એ આવે, અને એ જ વસ્તુ તમે તમારા ફેમિલી સાથે એન્જોય કરો છો, અને બારે તમે તમારી તબિયત બગડી હોય ત્યારે તમે ખાઓ છો અને તમને બધા ગુણ મળે છે. આ છે આપણી આજની રસોઈ ટીપ્સ. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી. હોટપોટ સ્ટાઇલ સ્પાઇસી સૂપ બોલ બનીને તૈયાર છે. અને ચોમાસું હોય કે કોઈ પણ સિઝન હોય, લાઇટ પણ કંઈક સ્પાઇસી ખાવું હોય ને, તો આ બેસ્ટ ઓપ્શન છે. તો એને ઘરે બનાવવા માટે ફટાફટ રીકેપ જોઈ લો. હોટ પોટ સ્પાઇસી સૂપ બનાવવાની રીત. એક બાઉલમાં રેડ ચીલી સોસ, સોય સોસ, પીનટ બટર, વિનેગર, કોથમીર, લસણ, મરી પાવડર અને ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી એક સોસ તૈયાર કરી લો. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં લસણ, આદુ અને લીલા મરચાં ઉમેરી થોડીવાર સાંતળો. હવે તેમાં સમારેલી ડુંગળી, ફણસી, લીલી ડુંગળી, કેપ્સિકમ, ગાજર અને કોબીજ ઉમેરીને થોડીવાર માટે સાંતળો. તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મરી પાવડર ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ પાણી અને કોથમીર ઉમેરી મિક્સ કરી લો. હવે ફ્રાઈડ નૂડલ્સ બનાવવા માટે બાફેલી નૂડલ્સમાં કોર્નફ્લાવર અને થોડું મીઠું નાખી મિક્સ કરો, અને ગરમ તેલમાં તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. સ્પાઇસી પનીર માટે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં પનીરના ક્યુબ્સ, લીલા મરચાં અને જરૂર મુજબ મરી પાવડર ઉમેરી સાંતળો. ત્યારબાદ લાલ મરચું ઉમેરી પનીરને બરાબર કોટ કરી લો. તૈયાર કરેલા શાકભાજીના સ્ટોકમાં પહેલા બનાવેલો સોસ ઉમેરીને બરાબર મિક્સ કરો અને થોડીવાર ઉકળવા દો. એક બાઉલમાં તૈયાર સૂપ કાઢો. તેના પર બાફેલી નૂડલ્સ, લીલી ડુંગળી, શેકેલી સીંગ, ફ્રાઈડ નૂડલ્સ અને સ્પાઇસી પનીર મૂકીને ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે હોટ પોટ સ્પાઇસી સૂપ. બધાને ભાવે એવા ડમ્પલિંગ્સ, અને એમાં પણ ચીલી ગાર્લિકનું વેરિએશન હોય તો કોને ના ભાવે. તો એક કામ કરીએ, પહેલા ફટાફટ બનાવી લઈએ. શેફ, હમણાં ડમ્પલિંગ્સ છે, નૂડલ્સ છે, બધું બહુ જ ટ્રેન્ડમાં છે, પણ ડમ્પલિંગની હિસ્ટ્રી શું છે? તમે માનશો નહીં, ઇટ્સ એકચ્યુઅલી અ ફેક્ટ. અગર તમે આપણી કુક બુક્સ કે ફૂડ હિસ્ટોરિયન્સ એવી રીતના વાંચશો ને, તો થુક્પા કરીને તમને એક Yes. ડિશ મળશે. ઓકે, જે ઓબ્વિયસલી પહેલા અખંડ ભારત હતું અને એવરીથિંગ વોઝ વન, રાઈટ? તો ત્યારે માર્કો પોલો ઓકે, જ્યારે આવ્યા હતા,
અને એને ઇન્સ્પિરેશન લીધું થુક્પાથી અને એ પાછા ગયા યુરોપ અને ત્યાં બન્યા પાસ્તા. સો સેમ વે જ્યારે બીજા ઇન્વેડર્સ આવ્યા, ઓકે, અને થુક્પાથી, અને થુક્પામાં કેવું હતું, શીટ્સ હતા, રાઈટ? તો એ શીટ્સથી દે ટ્રાઈડ મેકિંગ ડમ્પલિંગ આઉટ ઓફ ઇટ. ઓલરાઈટ, હવે ડમ્પલિંગ્સ બનાવીએ. ડમ્પલિંગ્સની સ્ટફિંગ માટે આપણે પહેલા થોડુંક ઓઇલ લઈશું, 3 ચમચી જેટલું ઓઇલ. એટલે હવે આપણે પહેલા ગાર્લિક એડ કરશું, 1 ચમચી જેટલું ગાર્લિક, 1 ચમચી આદુ. લાઇટલી કુક જ કરવાનું છે, એવું પ્રોપર લાલ વાલ કરવાની કંઈ જરૂર નથી, બરાબર? હવે 1 ચમચી જેટલું શું છે મેમ, આ લીલી ડુંગળી જેટલી, સોરી, 1 ચમચી જેટલી, બરાબર? કોબી આપણે આખો 1 કપ એડ કરશું. ગાજર આપણે એડ કરશું 1 કપ. એકદમ બારીક હોવું જોઈએ કટિંગ, એટલે મજા આવે. આ ફ્રેશ કોથમીર, અને એ બારીક ચોપિંગ હોય તો જ ડમ્પલિંગ્સ ફોલ્ડ થાય ને. એક્ઝેક્ટલી, બરાબર. અને આ પ્રોટીન માટે અને સ્વાદ માટે 1 કપ પનીર. તમે જોઈ શકો છો એકદમ ફાઇનલી ચોપ્ડ છે આ. એટલે હવે ગેસને કરી દઈશ બંધ, ઓકે. હવે મીઠું જે છે એ સ્વાદ અનુસાર. શરદી હોય ને ત્યારે આવું બધું ખાવું બહુ સારું, સિરિયસલી. એમાં આની પણ, આની બાફમાં ઇટ્સ રિયલી ગુડ. એમ હોટ સૂપ હોય સ્પાઇસી વાળો તો બહુ જ મજા આવે. સ્પાઇસી બોલો એટલે સ્ટાર્ટર જ રેડ ચીલી સોસ થી કરું છું. 2 ચમચી આપણે રેડ ચીલી સોસ લઈ લઈશું. ગ્રીન ચીલી સોસ લઈશું, 2 ચમચી ગ્રીન ચીલી સોસ, 1 ચમચી સોયા સોસ. લાઇટલી આપણે 1/2 ચમચી જેટલું વિનેગર એડ કરશું, એપલ સાઇડર વિનેગર, અને મસ્ત હવે મિક્સ કરી દઈશું. એકવાર તમે અગર પ્લીઝ સુગંધ લઈ શકતા હોય તો લઈ લ્યો. શેની સુગંધ આવે છે? સોસેસની ને એના પછી એપલ સાઇડર વિનેગરની. મને લિટરલી એપલની જ સુગંધ આવે છે, એટલે બહુ એક્સાઇટિંગ થઈ જાય. આમ તમે કોઈને કહો નહીં ને તો એમ લાગે અરે આ હું શું ખાઉં છું. હા, ઓકે. હવે આપણે આમાં હજી એક વસ્તુ એડ કરશું, જે છે આ ક્રશ્ડ પીનટ્સ, Okay. એટલે સિંગ ક્રંચ માટે, રાઈટ? આ પણ બધા ડમ્પલિંગ્સમાં એડ નથી થતા ને, એટલે બધાના નહીં. સ્ટફિંગ પણ અલગ અલગ હોય છે. એક્ઝેક્ટલી. આ મેં જે ખાધું છે ને, હું ટ્રાય કરું છું કે એ જ આપણે આપણા દર્શક મિત્રો માટે પણ બનાવું, અને આપણા જે મહેમાન આવે એને પણ આમ મજા આવી જવી જોઈએ. ઓકે, હવે આ થઈ ગયું છે, ખાલી એસેમ્બલ જ કરવાનો છે. પણ પેલા ટેસ્ટ ચાટ, ઓલવેઝ ટેસ્ટ એઝ યુ ગો. તમે ચાકુ છે મેમ? પૂછવાનું. તીખાશ એડ કરવી છે? થોડી. કેવું લાગ્યું? એપલ નો કઈક ફરક આવ્યો? ટેસ્ટ થોડોક અલગ આવે છે. એક્ઝેક્ટલી. બાકી કેવું એ વિનેગર થી ડાયરેક્ટ ખાટું જ થઈ જાય. હવે ડન છે આ. અને આપણે પણ સોસ બનાવશું, ઓકે. તમને કામ આપું? મજા શું આવશે. કામ આપશો? તમને ખાલી આને ડીપ કરવાનું છે પાણીમાં. હા. એટલું કરી દેશો? એ કરીશ. ચાલો. હવે આખું થાળી ની પ્લેટ નહીં ભરતા, થોડુંક જ પાણી લેજો કે તમે ડીપ કરી શકો એટલું. લઉં થોડું? હા, લ્યો. બસ 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 બસ, વેરી ગુડ. બસ હવે હજી એક સાઈડ ફેરવી દો ને પછી મને આપી દેજો. હવે ચોટવા માંડશે મેમ. बनाए नहीं पर देखे बहुत है. आप रोल बना रहे हो डम्पलिंग बना? ડમ્પલિંગ ના થોડી જરૂરી હોય કે આ જ સાઈઝ અને શેપ હોય એવું હોય. એટલે આમ હવે તો બધાને એમ એવું થઈ ગયું છે ને કે ડમ્પલિંગ્સ તો આ જ પર્ટિક્યુલર શેપના હોય, કે એના ફોલ્ડ પણ આવા જ હોય. હવે મેમ આ સારી રીતે રોલ થઈ ગયા છે. આપણે થોડુંક પ્લેટમાં ઓઇલ લઈશું અને પેનમાં પણ થોડુંક ઓઇલ. આ ડીશમાં કેમ ઓઇલ લીધું? કીધું ને આપણે ઓથેન્ટિક સ્ટાઇલ જ શીખવાના છે. ઓકે. ફ્લિપ કરશો ને? ફ્લિપ તો નહીં, આજે આપણે રોલ બનાવ્યા ને આ સ્ટીકી ઓલરેડી થઈ ગયા છે, તો આ અહીંયા સારી રીતે ચોટે નહીં, એટલે આપણે લાઇટલી કોટ કરી દે ઓઇલથી, બરાબર. અને ઇન કેસ અગર રોલ આપણાથી સમજી લો વધારે ભીના ના થયા હોય, સારી રીતે ડીપ ના થયા હોય ને ફાટી ગયા હોય, તો આ શું એક કવર આપી દે. હા, કવર આપી દે. ઓકે.
હવે તમે એ પૂછી શકો છો કે આ તો રોલ જેવા લાગે છે અને ડમ્પલિંગ થોડી કહેવાય. એ તો મેં પહેલા જ પૂછ્યું તમને. એક્ઝેક્ટલી. ડમ્પલિંગ જે હોય ને, ડમ્પલિંગ મતલબ લોટની અંદર જે સ્ટફિંગ હોય એને ડમ્પલિંગ કહેવાય. Okay. મેઇન યા રાઈસના મતલબ મેઇન ચોખા યુઝ થાય. આપણે ચોખા યુઝ કર્યા, સ્ટફિંગ યુઝ કરી, સ્ટફિંગમાં શું કહેવાય શેપ અલગ આપ્યો, બીજું તો કંઈ કહેવાય નહીં, રાઈટ? તો જેમ કે મોમો છે ને ઝોલ મોમો, મોમોનો સાઇઝ અલગ છે પણ આમે મળે તમને યુ શેપમાં, ગોળે મળે અને ઝોલ મોમો અવળોય મળે, યસ. જે બેસિકલી બહુ મોટો હોય પણ એને મોમો જ બોલવામાં આવે. તો સેમ વે ધીસ ઇઝ અ ડમ્પલિંગ. એમાં કાંઈ એવું નથી. રેપ ત્યારે થાય આને હું એમને એમ એન્જોય કરું ને તો વસ્તુ જુદી થઈ ગઈ, બરાબર? પર ઇવન ત્યાં પણ આને લાઇટલી કુક કરે. લાઇટલી કુક કરવાથી આનો પણ જે ચોખાનો જે સ્વાદ હોય ને એ પણ સારી રીતે મસ્ત બહાર આવે. ઓકે, એટલે લાઇટલી આને મસ્ત કુક કરશું. તેલ ગરમ થઈ ગયું છે. એટલે એવું નેસેસરી નથી કે ડમ્પલિંગ હોય તો એને સ્ટીમ જ કરવા, રાઈટ? ના, આ ઇન્સ્ટન્ટ છે. આ આપણા દર્શક મિત્રો માટે આપણે આ મસ્ત ઈઝી કામ કરાવે છે. હું ખાલી એક જ સાઈડથી કુક કરવાનો છું ઓકે. અને મેક શ્યોર કરવાનો છું કે એક જ સાઈડથી કુક થાય, નીચેનું કડક રહે, ઉપરનું મસ્ત સોફ્ટ રહે અને અંદર તો છે જ ફ્લેવર્સ બધા. હવે આ થઈ ગયું છે. હવે મેમ આપણે આની પ્લેટિંગ કરી લઈએ. ઓકે. આ મસ્ત લાઇટલી કુક થઈ ગયું છે. પહેલા આપણે આ પ્લેટમાં લઈ લઈ, પછી એક્સેસ ઓઇલ છે એ પ્લેટમાં જ રહી જાય. ફૂલ ગરમ છે એટલે ધ્યાન રાખવાનું. અમને તો શું આદત થઈ ગઈ હોય, બરાબર? હવે એક ઇમ્પોર્ટન્ટ સવાલ કે આ તો બની ગયા, પ્લેટિંગ કરે છે, પણ શેફ સોસ એકચ્યુઅલી એકદમ ઈઝી, આમ કે ને કે ફટાફટ બને અને ઘરથી આમ કે ને ઘરમાં જે સામગ્રી હોય ને એનાથી આપણે એમાંથી જ બનાય. તો મેયોનીઝ હોય યા હંકડ હોય એ લઈ લ્યો. ઓકે, 2 ચમચી આ પીનટ બટર છે. ઓકે, 1 ચમચી. એમાં પણ વેરિએશન લઈ શકાય ને, ક્રન્ચી પીનટ બટર ને? ડેફિનેટલી. ઓકે, થોડોક પીનટ્સ મજા આવે. હવે તીખાસ આપવું છે એટલે આપણે લાલ મરચું એડ કરશું. 1 નાની ચમચી આ, 1 ચમચી સોયા સોસ. ઓકે. તમે કોમ્બિનેશન જોયા છે આમાં, સ્વીટ, ઉમામી અને તીખાસ. આમાં ચીલી ઓઇલ એડ કરે? હા, ઉપરથી ડેફિનેટલી એડ કરી શકે છે. હા, તમે બહુ ક્રિએટિવ થાવ છો. વેરી નાઇસ. મને આ ક્યુઝિન ભાવે છે વધારે, તો મને પણ બહુ ભાવે આ. સ્પેશિયલી પીનટ આમ કે ને આખું ફ્લેવર પ્રોફાઇલ જ ચેન્જ કરી દે. ટોટલી ડિફરન્ટ એમ. મીઠું જે છે સ્વાદ અનુસાર. જો એક રેસીપીમાં 2 રેસીપી શીખવા મળી. ટ્રાય કરો તમને. કેમ નહીં? અલગ છે ને? યસ. બહુ વધારે નહીં, બહુ ઓછું નહીં. બેલેન્સ લેવો બહુ જરૂરી છે. અને યાદ છે આપણે આ સ્ટફિંગ વધારે રાખી હતી, બનાવી હતી, એ પણ થોડુંક આપણે આમાં ઉપર એડ કરી દઈએ. પણ રાખ્યું હતું. બરાબર છે મેમ. એશિયન ફૂડ હોય એટલે તલ મસ્ટ છે. અને તલ ખાલી ગાર્નિશ માટે નથી, તલના પણ કેટલા ફાયદા છે. યસ. મેં કીધું ને આ એકદમ યુનિક ડમ્પલિંગ છે. તો તૈયાર છે ચીલી ગાર્લિક રાઈસ પેપર ડમ્પલિંગ. ચીલી પણ છે, ગાર્લિક પણ છે અને રાઈસ પેપરનું ડમ્પલિંગ પણ છે. એટલે આઈ કાન્ટ વેટ, પણ આઈ હેવ ટુ વેટ. ડેફિનેટલી. બધાને ભાવે એવા ચીલી ગાર્લિક રાઈસ પેપર ડમ્પલિંગ્સ બનીને તૈયાર છે. એને ઘરે બનાવવા માટે રીકેપ જોવાનો છે. રીકેપ જોઈશું પણ નાનકડા બ્રેક પછી. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલીટી. ડમ્પલિંગ્સ તમને ભાવતા હોય ને તો આ ચીલી ગાર્લિક વાળું વેરિએશન તમારે ચોક્કસથી ઘરે ટ્રાય કરવું જોઈએ. તો એને ઘરે બનાવવા માટે રીકેપ જોઈ લો. ચીલી ગાર્લિક રાઈસ પેપર ડમ્પલિંગ બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં બારીક સમારેલું લસણ, આદુ અને લીલી ડુંગળી ઉમેરી હળવું સાંતળો. હવે તેમાં બારીક સમારેલી કોબીજ, ગાજર, કોથમીર અને પનીર ઉમેરો. બધું બરાબર મિક્સ કરીને હળવું ટોસ કરો. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ અને એપલ સાઇડર વિનેગર ઉમેરો.
છેલ્લે તેમાં અધકચરા કરેલા સિંગદાણા અને કોથમીર ઉમેરીને સ્ટફિંગ તૈયાર કરી લો અને ગેસ બંધ કરો. હવે એક પ્લેટમાં થોડું પાણી લો. રાઈસ પેપર શીટને પાણીમાં બંને બાજુથી પલાળીને સોફ્ટ કરી લો. આ શીટ પર તૈયાર કરેલું સ્ટફિંગ મૂકો અને તેને રોલ જેવો આકાર આપી ડમ્પલિંગ તૈયાર કરો. એક પેનમાં થોડું તેલ લો અને તૈયાર ડમ્પલિંગને માત્ર નીચેની બાજુથી હળવા કડક થાય ત્યાં સુધી શેકી લો. સોસ બનાવવા માટે એક બાઉલમાં મેયોનીઝ, પીનટ બટર, અધકચરા કરેલા સિંગદાણા, લાલ મરચું પાવડર, સોયા સોસ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. પ્લેટમાં ડમ્પલિંગ મૂકો, તેના પર તૈયાર સોસ અને થોડું સ્ટફિંગ ઉમેરો. છેલ્લે લીલી ડુંગળી અને સફેદ તલથી ગાર્નિશ કરીને ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ચીલી ગાર્લિક રાઈસ પેપર ડમ્પલિંગ. તો ચાલો આજના સ્પેશિયલ એપિસોડમાં આપણી સાથે એક એવા મહેમાન આવ્યા છે જેના ફ્રેન્ડ્સને લઈને આવ્યા છે. તો આપણે એમને ઇન્વાઇટ કરે. વેલકમ નીલ. વેલકમ શેફ, કેમ છો તમે? બસ ઓલ ગુડ યાર, તમે કેમ છો? એકદમ મજામાં. કેવું ફીલ થાય છે રસોઈ શોમાં? ખૂબ જ એક્સાઇટેડ છું. લાગે છે ફૂલ આમ એનર્જી એકદમ એનર્જી સાથે. યસ, આઈ વોઝ ઓલવેઝ રેડી ફોર ધીસ. ઓહ વાવ. નીલ, કેટલા વર્ષથી તમે રસોઈ શો જોવો છો? વર્ષથી તો આઈ કાન્ટ સે, બટ એપ્રોક્સિમેટલી હું એવું કહી શકું કે જ્યારે હું 10th સ્ટાન્ડર્ડમાં હતો અચ્છા. ત્યારે હું સ્કૂલથી જ્યારે ઘરે આવતો ત્યારે મમ્મીને કુકિંગ શો જતા બહુ જ મને એક્સાઇટમેન્ટ હતી કે નવી નવી વાનગીઓ બનાવી ખાવી. તો હું ફૂડી પણ છું અચ્છા, અને હા. જોડે જોડે મને બનાવવું પણ ગમે છે. આ બહુ એક્સાઇટિંગ નૂડલ્સ છે, બરાબર? એટલે આપણે આદુ લઈ લઈ. આ ફાઇનલી ચોપ કરેલું છે ને આદુ? હા, એમ તો આનું પેસ્ટ જ કરવાનું છે. અગર મોટું હોય તો પણ ચાલે. 2 ચમચી Okay. જેટલું આદુ. આ વસ્તુ મેઇન છે. જો આ લેમન ગ્રાસ છે અને લેમન ગ્રાસ ના મળે ને તો લીંબુના પાન હોય Okay. એ તમે યુઝ કરી શકો છો. અને અગર જો 2 વસ્તુ હોય ને તો બવાલ વસ્તુ છે. ઓકે, 1 ચમચી જેટલું આપણે લેમન ગ્રાસ લેશું. હવે તીખાસ, આમાં જેટલા પણ ઇન્ગ્રેડિયન્ટ છે, આદુ જે હોય થોડું ખાટું હોય, બરાબર? લેમન ગ્રાસ ફ્રેશ, સ્લાઇટ ખટાશ હોય, મીઠાશ હોય. ઓકે, તો તીખાસ જોશે તો આપણે મરચું લેશું, પણ મરચુંમાંથી બીજ કાઢી લેશું. એનું રીઝન શેફ? જો બીજ વધારે તીખા હોય અને આપણે બીજ જોતા નથી, ઓકે, તો બીજ કાઢી લે. અને કેવું છે કે મને ખાલી તીખો ફ્લેવર જોઈએ છે. ઓકે, બીજ આવવાથી મારો એ ફ્લેવર પ્રોફાઇલ ડાઉન થઈ જાય. સાચી વાત છે. આવા સવાલ પૂછતા રહેજો, તમને મજા આવશે, મને મજા આવશે. 3 આપણે મરચા લીધા છે. ઓકે, આપણે 1 ચમચી ગાર્લિક એડ કરશું. આપણે 1 ચમચી જેટલું સિંગ લેશું, અનસોલ્ટેડ સિંગ. અનસોલ્ટેડ સિંગ. તો આ ક્યાં સુધી આપણે ગ્રાઇન્ડ કરવાનું છે શેફ? જ્યાં સુધી આ એક પેસ્ટ ના થઈ જાય ને ત્યાં સુધી. ઓકે, ચલો, આ હવે ડન છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત થઈ ગયું છે. બહુ જ સ્ટ્રોંગ સ્મેલ આવે. અને તમે જો કલર જ ચેન્જ થઈ ગયો, Yes, રાઈટ? exactly. નેચરલી. એકદમ નેચરલ. અચ્છા સર, તમે તમારા ફ્રેન્ડ સાથે આવ્યા છો, તો તમે બધા ફ્રેન્ડ્સ એક જ સિટીમાં મતલબ બિલોંગ કરો છો? એક જ સિટીમાં નહીં, પણ હા, બધા દક્ષિણ ગુજરાતથી બિલોંગ કરીએ છીએ, હા. ડિફરન્ટ ડિસ્ટ્રિક્ટથી. પણ કેવું છે કે અમારામાં વીકેન્ડ આવે ને બધા ભેગા થાય. અરે વાહ. હવે ભેગા થાય ને ચાય પે ચર્ચા. ચાય પે ચર્ચા થાય એન્ડ યુ નો લાઈક જેન્ઝીઝ બધા, તો પ્લાનિંગ ચાલતી હોય કે આપણે સેટરડે સન્ડે આપણો વેસ્ટ તો જવાનો છીએ. તો પછી કાં તો હાઉસ પાર્ટી થાય, હાઉસ પાર્ટીમાં નવી નવી વાનગીઓ બનાવીએ. અરે કાં તો આ પ્લાનર જે હશે કોઈક તો હશે ને જે ઇનિશિએટ કરતું હોય કે યાર ચલો બધા હાલો બધા ભેગા થઈ જાઓ. યસ, તો અમારા ગ્રુપમાં એ પ્લાનર છે ધ્રુવ. તો ચાલો આપણે ધ્રુવભાઈને મળી લઈ. આટલું પ્લાનિંગ કરે છે તો એમને જ આપણે ઇન્વાઇટ કરે. સારું, બોલાવી લઈએ. ધ્રુવ, આવી જાઓ. હેલો સર, કેમ હાય, કેમ છો? ઓલ ગુડ? ઓલ ગુડ. કેવું લાગે છે? એક્સાઇટેડ છો આજે? યસ. તો કે ને તમારા બધા લોટમાંથી એક હોય છે કે જે સૌથી વધારે ફોન યુઝ કરતું હોય કે સૌથી વધારે જે એમને પ્લાન તો બહુ બનાવે પણ કોઈ દી ટર્નઅપ જ ના કરે, તો એવું કોઈ છે કેરેક્ટર? ના, અમારા ત્યાં કોઈ કેરેક્ટર નથી. અમારા ત્યાં દરેક ફ્રેન્ડ બધા સારા જ છે. જે આપણે કહીએ અત્યારે માથેરાન જવું છે, બધા ઓલ ઇન. કાલે જવું છે રેચો યુનિટી, ઓલ ઇન. મેં તમને આમનું નામ ધ્રુવ કીધું છે, પણ આમનું અમે બધા બોલાવતા ડીટી. કોઈ પણ ધ્રુવ કે તો ઓળખી ના રે કોણ ધ્રુવ. સો એકચ્યુઅલ નામ છે ધ્રુવ ટંડેલ. બધા કહેતા હોય ડીટી. અચ્છા, ડીટી ઇઝ ધ વાહ. મેનેજર ઓફ અવર ગ્રુપ. અરે વાહ, એટલે હર પ્લાનિંગ કાંઈ પણ જગ્યાએ જવું હોય મળવું હોય, સો ડીટી ઇઝ ધ મેન. યા, વેરી નાઇસ. તો ડીટીજી, આપણે હવે રેસિપી સ્ટાર્ટ કરે. યાર જેન્ઝી બધા છો, રાઈટ? તમે બધા યસ. નેક્સ્ટ કે મિલેનિયલ એક જેન્ઝી? બે જ એવા છે કે જે મિલિયન્સ છે. વેરી ગુડ. હવે છે ને આપણે પેડ થાઈ બનાવે છે નૂડલ્સ. નૂડલ્સ ભાવે તમને? હા, બહુ તો વાંધો નહીં. જે આપણે ફ્લેવર પ્રોફાઇલ જોઈએ છે, ઓકે, તો એના માટે પહેલા આપણે એ 2 ચમચી જેટલું સોયા સોસ લેશું. આ એકદમ થીક સોયા સોસ છે. આ થિક સોયા સોસ છે, બરાબર? ડાર્ક સોય કે, ઓકે.
રેડ ચીલી સોસ અગેન 2 ચમચી. ચલો હવે 1 ચમચી પીનટ બટર. સોસમાં આ મેઇન એલિમેન્ટ છે જે છે મધ, એ આપણે 1 ચમચી એડ કરશું. સો હવે આપણે આને મિક્સ કરી લઈ. ઓકે, હવે યાદ રાખજો આમાં એક ફેટ ફ્લેવર છે જે પીનટ એટલે સિંગથી આવશે. Okay. ઉમામી ફ્લેવર, ઉમામી તો તમને ખબર જ હશે. ઉમામી બેસિકલી ઇટ્સ ધ 6th ફ્લેવર, અને એશિયન ઓરિએન્ટલ કુકિંગમાં ઉમામી બહુ જરૂરી છે. ઓકે બરાબર, ઉમામી વગર મતલબ અધૂરું છે. બરાબર, શેફ, અને ક્યાં સુધી આપણે મિક્સ કરવાનું હોય છે? બધું એક રસ જેવું ના થઈ જાય ને, આમ લાગે કે ના યાર આ એક થઈ ગયું છે એમ. તે પ્રોપર આપણને જ્યાં સુધી હા. ટેક્સચર ના મળી જાય. એક્ઝેક્ટલી. બરાબર, હવે આને ખાલી હું ટેસ્ટ એટલે કરવાનો છું કે મને જોઉં કે મીઠું બરાબર છે કે નહીં. ચલો જીટી સર, ટ્રાય કરો. ટ્રાય ધીસ. ગુડ. બહુ જ સ્ટ્રોંગ એરોમા આવે છે. પીનટ નું તમે જે કીધું ને ફેટ ફ્લેવર, આ જ અને- ઉમામી ફ્લેવર છે, રાઈટ? યા ધીસ ઇઝ લાઈક બેસિકલી આપણે ઉમામીમાં પહોંચે છે. અચ્છા, તમે બધા ફ્રેન્ડ્સ છો, ગ્રુપ સર્કલ છો, અને આઈ એમ શ્યોર યુ નો એવા કોઈ ગ્રુપમાં છે કે જે સ્ટાર્ટિંગ ફ્રેન્ડશિપથી થઈ છે અને કહે ને કે પ્યાર દોસ્તી હે તો પછી રિલેશનશિપમાં કે લવ બર્ડ્સ બની ગયા, એવું કોઈ છે? તો એવી રીતના અમારા ગ્રુપમાં એક છે તારક કરીને, તો એને આપણે બોલાવીએ છીએ. તો દીદીજી એક કામ કરો, હવે આપણે તો ટીસિંગ કર્યું જ છે, હવે આપણે તારક સરને મળી લઈએ. શું લાગે છે? શ્યોર છે, બોલાવી લઈએ તારક. તો ચાલો આપણે તારક સરને ઇન્વાઇટ કરી લઈએ. તારકજી Sure. પ્લીઝ વેલકમ. હેલો, વોટ્સઅપ યાર, કેમ છો? બસ મજામાં એક્સાઇટેડ? એકદમ. તમારા બહુ વખાણ કરે છે તમારા બધા ફ્રેન્ડ. ડીટીજી ને શું વાત કરો વખાણ છો? કર્યા, હા. સર તમારા વખાણ કરે છે કે રોમેન્ટિક કિંગ છે અમારા ગ્રુપમાં. કોલેજમાં જે રીતે અમારી સ્ટોરી સ્ટાર્ટ થઈ હતી ને પછી આપણે ટ્રીપ પર ગયા, એ બધી વાતો તમે શેફને જરાક બતાવી શકશો? ઓકે, હા, એટલે એક અમે કોલેજમાં બહુ સારા ફ્રેન્ડ્સ હતા. પછી અમે રિસેન્ટલી અમારું, એટલે મારું ઓલરેડી ટ્રીપમાં એવું હોય કે મારી અનપ્લાન્ડ ટ્રીપ હોય ઓલમોસ્ટ, પણ અચાનક જ પહોંચી ગયો ત્યાં, અને કોલેજના અમે સારા ફ્રેન્ડ હતા, તો બરાબર. ત્યાંથી મીટઅપ થયું અને એ રીતે બધું ચાલુ થઈ ગયું છે. આગળ વધ્યા બહુ, અને હમણે વાત બહુ ક્લોઝ પહોંચી ગયા છીએ. વેરી ગુડ યાર, ટચ વુડ, કોંગ્રેચ્યુલેશન યાર, બહુ સારું છે. હવે સર આપણે પેડ થાઈ નૂડલ્સ બનાવે છે, 1-2 સ્ટેજીસ આપણે ક્રોસ કરી લીધા છે, તો આપણે હવે સ્ટાર્ટ કરીએ આપણી રેસીપીથી. શ્યોર. પહેલા આપણે લેશું ઓઇલ. સર, આપણે કયું ઓઇલ લેવાનું છે? આમાં તમે કોઈ પણ ન્યુટ્રલ ઓઇલ લઈ શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. મેઇન તમારે જે જાણવાનું જ ને ઈ છે કે પહેલા તો હું 3 ચમચી તેલ લઈ લઉં. ગાર્લિક છે આપણે લઈ લઈ. એક તો આપણે રોમેન્ટિક કિંગ અહીંયા છે, બીજા કોઈ હોય કે જે હંમેશા ક્રિબ જ કરતું રહેતું હોય, મતલબ નકરા એપ કરો યાર, આ કેવી જગ્યા છે, આના કરતા મને કીધું હોત તો યાર હું આ કરી દેત, હું ઓલું કરી દેત. એવા છે આપણે કોઈ ગ્રુપમાં? એવા હમણાં હાજર તો નથી. અચ્છા, હા, પણ પણ છે છે ને? ખરા એવા, હા. હોય એવા જ બધા યાર. ગ્રુપમાં હોય જ જનરલી એવા. આપણાને કોઈક ને કોઈક એવો હોય કે મને હર કીધું તો આવું વસ્તુમાં કરતો. એપ કાઢે ને. આ પેલું લગન પછી જે પેલા જમવાનાનું જે ડખા કરતા હોય ને કે દાળમાં મીઠું ઓછું હતું, એવા લોકો. ચલો હવે આપણે ઓનિયન લઈ લઈએ 2 ચમચી, ડુંગળી, બધા વેજીટેબલ્સ છે બેસિકલી આપણે એડ કરવાના છે. શિમલા મિર્ચ પણ 2 ચમચી. ચલો હવે બ્રોકલી એડ કર્યું. પેસ્ટ જે આપણે બનાવી હતી એ આપણે આમાં એડ કરી લઈ. આપણે જેટલી બની હતી બધી પેસ્ટ એડ કરી દેવાની છે? હા હા, આના માટે જ બનાવી હતી ડેડિકેટેડલી. થોડુંક પાણી એડ કરશું. Okay. એમાં કેવું છે, પેસ્ટ બનાવે ને તો આમાં સારો સ્વાદ છોડશે. ઓકે. સોલ્ટ જે છે મીઠું સ્વાદ અનુસાર. આ તો કુક થાય છે, આના સ્વાદ તો હલે મળે છે, પણ એવું કોઈ ગ્રુપમાં છે કે જે વધારે ઓવર એન્થું હોય, મતલબ કીધું છે નેક્સ્ટ વીક જવાનું અને આજથી જ બધી તૈયારી કરે, અને ગ્રુપમાં એવા હોય કે જેના વગર ગ્રુપ અધૂરું છે, મતલબ કે ને મેગ્નેટ હોય. Okay. એ ધ્વનિબેન કરીને છે એક, એ અચ્છા. મેડમ ઓલવેઝ એટલે વીકના 1 વીક પહેલા એ લોકો એટલા એક્સાઇટેડ થઈ જાય છે કે પહેલેથી પ્લાનિંગ કરી દે, બધું તૈયારી, બેગ પેક ને બધું કરી દે છે 1 વીક પહેલાથી. તો આપણે એક કામ કરે, આપણે ધ્વની મેમને ઇન્વાઇટ કરે. શ્યોર છે. યા, થેન્ક યુ તારકજી. ધ્વની મેમને આપણે ઇન્વાઇટ કરે. Okay. તો ધ્વની મેમ પ્લીઝ વેલકમ. હાય, Hi, કેમ છો? Chef. કેમ છો? બસ ઓલ ગુડ. હાવ આર યુ? I'm fine. How are you? સુપર એક્સાઇટેડ યાર, મતલબ તમારી સ્ટોરીઝ બધી આ સાંભળીને મને મારા મિત્રો યાદ આવી ગયા. અચ્છા. સર, તમારા માટે કે ટ્રીપ પ્લાન કરવી હોય તો અમારામાં ધ્વનિ એવી છે કે પ્લાન કરી દે, તમે અમારા જોડે આવવા આવી જજો અમારા જોડે. યાર ફૂડનું ટ્રીપ છે તો વાય નોટ યાર, ઇટ્સ રિયલી સ્વીટ. તો હમણાં કેવું છે, રિસેન્ટલી પ્લાન થયું હતું કે આપણે કશે નોર્થ સાઈડ ફરવા જઈએ. તો કરન્ટલી હમતા તમે સાંભળ્યું જ હશે, ચંદ્રતા જી. લેક, જી જી રાઈટ? જી. તો ત્યાં કેમ્પિંગ કરવાનું ને ફરવા જવાનું પ્લાન બન્યું. સો યુ નો ગ્રુપમાં એવું માણસ એક હોય કે આપણે કશે ફરવું છે, પણ એને બધા ડોટ્સ કનેક્ટ કરવા હોય, ઇટ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ. ઓબ્વિયસલી.
તો એ અમારું કામ કરે છે, એ છે અમારા ગ્રુપમાં ધોની. હાઉ નાઇસ. સો બહુ જ લાઈક કેવું છે કે કોઈને કંઈક જોબ હોય, કોઈને લીવ્સ ના મળતી હોય, શી લાઈક હું બધું મેનેજ કરી લઈશ. તો મને એમ લાગે છે મેમ ગ્લુ છે ગ્રુપના. ગ્લુ છે, પણ એવું ગ્લુ છે કે પોકેટ ફ્રેન્ડલી, મોંઘી ના પડે ટ્રીપ તમને. બજેટ ફ્રેન્ડલી હોવી એ જોઈએ. જરૂરી હા. છે. યાદ છે મેં તમને કીધું કે પેડ થાઈ નૂડલ્સમાં ઉમામી ફ્લેવર રિચ હોવું જોઈએ, અને અગર તમે MSG વગેરે નથી યુઝ કરતા તો એનો ઉમામી નસ તમે ક્યાંથી લેવો? એટલે એક છે ઇમલી. તમે ઇમલી, યસ, ટેમ્પરિન પેસ્ટ, Okay, ઇમલીનો yeah. રસ હોય ને એટલે પેસ્ટ હોય ને એ તમે એડ કરી શકો છો. એટલે 1 ચમચી જેટલું આપણે આમાં એડ કરશું. અને અગર તમને એવું ફીલ થતું હોય કે યાર જિંજરનું તમને બેઝ સ્ટ્રોંગ લાગે છે, તો એક વસ્તુ એવું છે કે ઓરિએન્ટલ ફૂડમાં જિંજર હોય જ છે, ઓકે, રાઈટ? પણ આપણે એને એવી રીતે બેલેન્સ આઉટ કરવાનું કે જિંજર છે અને મજા આવે છે, rather than, "આ યાર બહુ આદુ છે", એમ નહીં, રાઈટ? સાચી વાત છે. રાઈસ નૂડલ્સ એડ કરશું. હા, નૂડલ્સ આપણે કુક કરવા હોય શેફ ઘરે, હા. તો કેટલા ટાઈમ માટે આપણે કુક કરવાના? બસ ગરમ પાણીમાં સમજી લ્યો ને કે 10 મિનિટમાં, અગર બોઇલિંગ વોટર હોય ને તો 10 મિનિટમાં આ સારી રીતે કુક થઈ જ જાય. અને એક મારે સિક્રેટ જાણવું છે કે આજે એક ફાઈબર છે એ છૂટું રહે છે નૂડલ્સનું, કેવી રીતે રહે છે? ઓઇલ નાખવાનું. ઓઇલ નાખવાનું. જી, ઓઇલ નાખશો ને એટલે મસ્ત આ છૂટું રહેશે. હવે કેવું છે કે પાણી નાખ્યું છે, આ ભાત છે, એટલે આ પણ પાણીને ચૂસી લેશે, સાચી બરાબર? વાત. તો હવે શું કરવાનું છે, અને ખાલી મિક્સ કરવાનું છે. એટલે હવે આપણે આ સોસને આમાં એડ કરી દઈશું. ઓકે, પેલા એડ કરશો તો શું થશે, આમાં સ્ટાર્ચ હોય એટલે એ ચોટી જશે, ઓકે, અને પછી વધારે તમારે એડ કરવું પડે. એટલે આપણે એવું કરવું નથી, બરાબર? જે આની એરોમાં આવી રહી છે એને જોઈને ખાવાની ઈચ્છા થઈ રહી છે સર. તો યાર ગ્રુપમાં તો એક જ શેફ છે, નીલ, રાઈટ? તો એવી કોઈ વસ્તુ હોય કે તમે લોકો બહાર જતા હોય અને ડિશ અગર નીલ કુક કરતા હોય, તો એવી કઈ ડિશ છે કે ગ્રુપમાં બધા ડિમાન્ડ કરે નીલ આ તો બનાવવું જ પડશે? નીલ છાશ વાળી જે રોટલી હોય છે એ બહુ સરસ રીતે બનાવે છે. વાહ, રિયલી? Yeah. તમે તો- જ્યાં બી જઈએ ત્યાં એને કહેતા હોઈએ કે આ રીતે બનાવીને તું લાવજે અમારા બધા માટે. અને એ બનાવીને લઈને જ આવે. હા, લાવે છે. હવે હું ખાલી સોસ જોઈ લો. હા. જો તમને ભાવ્યું ને, તમારે એક વસ્તુ કહેવાની છે, અને સાચું કહું ને, મેં આમાં બહુ ઓછું ધ્યાન દીધું. મારું ધ્યાન આખું તમારા સ્ટોરીઝમાં હતું. એટલે જે કુકિંગ થઈ ને એ શેફગીરી રીતે નથી થઈ, એ લવગીરી થઈ છે. બીકોઝ દોસ્તીમાં પ્યાર હોય અને એ એક ફ્રેન્ડશિપ છે, એક ઇમોશન છે, અને એ બધા પોઝિટિવ ઇમોશન આમાં આવ્યા છે. અને જે આ તમે ટ્રાય કરો મેમ, પેલું કહીએ ને આપણે ટ્રીપની ડેસ્ટિનેશન કરતા સફરની મજા હોય, બસ એ એ મને જ એ જ મજા તમે લઈ રહ્યા છો મજા અમારા જોડે. ઓકે, બહુ જ સરસ બન્યો છે. જે આનું તમે કીધું ને ઉમામી ફ્લેવર રાઈટ, બહુ જ સ્ટ્રોંગ આવે છે. વિધાઉટ એડિંગ એનીથિંગ. કોઈ પણ Anything, આપણે yes. એવી મશરૂમ પાવડર કે MSG લઈ લ્યો કે કંઈ પણ લઈ લ્યો, એવું કંઈ આપણે એડ જ નથી કર્યું. નેચરલ રીતે ઉમામી આપણે લઈને આવ્યા. સોસ જે આપણે બનાવ્યો છે એનાથી સારો રંગ આવ્યો, એના સારા ફ્લેવર્સ આવે છે. હવે તમારે ખબર શું વસ્તુ કરવાની છે, Yes. શું બોલવાનું છે? આ રેસીપી કેવી હતી? બવાલ. કેવી હતી? બવાલ. ચલો હવે તમે લોકો યુક્તિ મેમને જોઈન કરો અને તમારા બધા ફ્રેન્ડ્સને રેડી કરો. ત્યાં સુધી હું બધી ડિશિસ તમારા માટે લઈને આવું. શ્યોર. થેન્ક યુ સર. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે આની પ્લેટિંગ કરી લઈએ. તો તૈયાર છે પેડ થાઈ નૂડલ્સ. હવે તમને ખબર ને તમારે શું કરવાનું છે. તમારે લેવાનો છે એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આ રેસીપીનો રીકેપ. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી. થાઈલેન્ડ સ્ટાઇલના નૂડલ્સ જો ઘરે બેઠા ખાવા હોય ને તો એનું બેસ્ટ ઓપ્શન છે પેડ થાઈ નૂડલ્સ. અને ઘરે બનાવવા માટે રીકેપ જોઈ લો. વેજ પેડ થાઈ નૂડલ્સ બનાવવાની રીત. સૌપ્રથમ એક ખાંડણીમાં ઝીણું સમારેલું આદું, લેમન ગ્રાસ, આખા સૂકા લાલ મરચાં, લસણ અને શેકેલી સિંગ ઉમેરીને તેની અધકચરી પેસ્ટ તૈયાર કરી લો. એક બાઉલમાં ડાર્ક સોયા સોસ, રેડ ચીલી સોસ, પીનટ બટર અને મધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં લસણ સાતળો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ, ગાજર, બ્રોકોલી અને કોબીજ ઉમેરીને થોડીવાર સાતળો.
શાકભાજી સંતળાઈ જાય એટલે તેમાં તૈયાર કરેલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરો અને બરાબર મિક્સ કરો. હવે તેમાં થોડું પાણી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. ત્યારબાદ તેમાં આમલીની પેસ્ટ ઉમેરો. આ ગ્રેવી ઉકળવા લાગે એટલે તેમાં અગાઉથી બાફીને રાખેલા રાઈસ નૂડલ્સ ઉમેરો. અંતમાં તૈયાર કરેલો સોસ નૂડલ્સ ઉપર ઉમેરો અને બધું જ હળવા હાથે મિક્સ કરો. ગરમા ગરમ પેટખાઈ નૂડલ્સને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી ઝીણી સમારેલી લીલી ડુંગળી, શેકેલી સીંગ અને સફેદ તલ ભભરાલીને ગાર્નિશ કરો. તો તૈયાર છે વેજ પેટથાઈ નૂડલ્સ. તો આ રસોડે આજે એક સરસ મજાનું ગ્રુપ આવ્યું છે. એમાંથી 4 વ્યક્તિઓને આપણે મળી લીધું છે અને બીજા 2 ફ્રેન્ડ્સને મળવાનું બાકી છે. તો એક કામ કરીએ, સૌથી પહેલા એમને મળી લઈએ. નીલ, તમે જ ઇન્ટ્રોડક્શન કરાવી દો. ઓકે, જેમ કે આપણે 4 વ્યક્તિને મળી લીધું છે, તો પછી જે 2 વ્યક્તિ રહી ગયા હતા એમાં છે તૃષા, હાય. જે ધોનીની જ રૂમમેટ છે, Okay. એન્ડ એક છે ઈશાન, Okay, જે hello. ધોનીનો ફ્રેન્ડ છે, રાઈટ? સો એ Okay. ટ્રીપ પર જ મળ્યા હતા એ લોકો. અચ્છા, તો આટલું બધું ધ્વનિ થઈ રહ્યું છે, તો તમારા ગ્રુપના કરતા ધરતા કોણ છે? અમારા ગ્રુપની ધોની જ ધોની છે. એટલે ધ્વનિ છે તો તમે બધા એક સાથે જોડાયેલા છો એવું છે? યસ, બધાના યસ. મ્યુચ્યુઅલ પર્સન ધોની છે. ઓકે, તમે કોના મ્યુચ્યુઅલ છો? બધાના mutual છે. બધાના. તમારું ગ્રુપ બહુ જ મસ્ત છે. આટલી સરસ ટ્રીપ્સ કરો છો, અહીંયા પણ ટ્રીપ લઈને આવ્યા છો, તો આઈ હોપ કે તમે વધારે ટ્રાવેલ કરો સાથે, બહુ જ મોજ મસ્તી કરો. પહેલા મારે થોડું તમારું આમ સ્ટ્રેન્થ ને કેમિસ્ટ્રી બધું જોવું છે. તો એક ગેમ રમીએ? Sure. પાક્કું? Sure. શ્યોર? હા, પાક્કું. 100%. તો ચાલો ગેમ સ્ટાર્ટ કરીએ. તો ગેમનું સેટઅપ થઈ ગયું છે ને આ બધા પણ રેડી છે, તો ફટાફટ ગેમ સ્ટાર્ટ કરી દઈએ. મંડલી રેડી? Yes. ગેમ બહુ જ સિમ્પલ છે, તમે સ્કૂલમાં રમી જ હશે ને નહીં રમી હોય તો અહીંયા ફર્સ્ટ ટાઈમ રમીશું આપણે. તમારી સામે 2 કલરના ગ્લાસીસ મૂકેલા છે. હમણાં તમે બધા જ બ્લુ ટીમમાં છો. પછી હું રેડ કહું ને એટલે જમ્પ કરીને તમારે રેડની સાઈડ આવવાનું છે. ઓકે. એટલે આમાં ચેક થશે કે તમારું લિસનિંગ પાવર કેટલું સ્ટ્રોંગ છે. રેડી? અને જે આઉટ થઈ જાય એ જાતે જ આમ પોતાની હાર સ્વીકારીને બહાર જતા રહે. ઓકે? Done. નહીં તો ચીટિંગ કરતા તમે પકડાઈ જશો. તો કરીએ સ્ટાર્ટ? Yes. 3, 2, 1, સ્ટાર્ટ. રેડ, બ્લુ, રેડ. 3, 2, 1, સ્ટાર્ટ. બ્લુ, રેડ, બ્લુ, રેડ, બ્લુ, બ્લુ, રેડ, બ્લુ, રેડ, રેડ, બ્લુ, રેડ, બ્લુ, રેડ, રેડ, બ્લુ, રેડ. વાહ વાહ વાહ, નીલ જીતી ગયા. એટલે તમે બહુ ગેમ રમેલી લાગે છે ને? યસ, રમવી જ પડે હવે તો. એટલે બાકી બધી ગેમમાં પણ ચીટિંગ કરતા હશો ને? ના, ચીટિંગ તો નહીં, બટ યા. તો એક કામ કરીએ, પહેલા બધાને બોલાવી લઈએ. શ્યોર. આવી જાઓ. તો મજા આવી તમને બધાને ગેમ રમીને? ખૂબ જ. તમારી ફ્રેન્ડશિપ જોઈને બહુ જ મજા આવી. આમ એવું થયું કે ગ્રુપ હોય તો આવું હોવું જોઈએ. તો હવે મેઇન જે વસ્તુ જેની માટે તમે અહીંયા આવ્યા છો, એના પહેલા મારે એક વસ્તુ એવી કહેવી છે કે ધ્વનિ, મને એવું ખબર છે કે અત્યાર સુધીની બધી જ ટ્રીપ્સ તમે જ પ્લાન કરો છો, રાઈટ? એટલે ટ્રાવેલ એજન્ટ તમારા ગ્રુપના તમે છો. પણ નીલ તમને જે ટ્રીપ પર લઈને આવ્યા છે ને, એકદમ ટેસ્ટથી ભરેલી છે. તો હવે ખરી વાત. એની માટે જ આગળ વધીએ ને, તો ફટાફટ ટેસ્ટિંગ કરીએ આપણે. ઓકે. Yes. ઓકે. શેફ, હું શું કહું છું, જી. બધા જ યંગસ્ટર્સ છે, બુફેમાં તો જતા જ હશે, તો અહીંયા પણ બુફે ટાઈપ જ કરી દઈએ ને. હા, બરાબર છે. તમારી મહેનત ઓછી થઈ જાય. ડેફિનેટલી. તો તો તમે પ્લીઝ. પ્લીઝ. યંગસ્ટર્સની મસ્તી અને વર્ષોનો સ્વાદ, આ બધું ક્યાં મળે? એક જ સરનામે, એ પણ ધ રસોઈ શોમાં. જો તમે પણ તમારા ગ્રુપ સાથે આ રસોડે આવવા માંગો છો ને આટલી જ મસ્તી કરવા માંગો છો, તો તમારી સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમારો સંપર્ક કરો અને મહેમાન બનો ધ રસોઈ શોના. અને હા, તમે જોબ કરો છો ને એવરી ડે બપોરે 2 વાગે રસોઈ શો નથી જોઈ શકતા, તો ચિંતા ના કરશો, તમારા માટે જ તો છે જીઓ હોટસ્ટાર. આજે જ જીઓ હોટસ્ટાર ડાઉનલોડ કરો અને ધ રસોઈ શોના બધા જ એપિસોડ ત્યાં જુઓ. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.